પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ક્વેશ્ચન, એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280 છે અને 125 બિનકુશળ કારીગરોનો દૈનિક વેતન 150 છે. બધાય કારીગરોના વેતનનો મધ્યક શોધો. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું લખ્યું છે ભાઈ? ફોર ધી મીન ડેઇલી wage paid the 75 skilled worker of the factory is 280, whereas the mean daily wage is paid to 125 unskilled worker was 150. Find the mean wage for the all workers. Right? Okay. હવે જો અહીંયા બધાયનો મધ્યક ગોતવાનો છે. દરેક કારીગરનો, દરેક એમ્પ્લોયનો આપણે જેટલા પણ મજૂર છે ગોતવાનું છે. એને કહેવાય કમ્બાઇન મીન ઇંગ્લિશમાં. ગુજરાતીમાં આપણે કહી શકીએ કે ભેગો મધ્યક, એવું તો ન બોલાય પણ ટૂંકમાં બધાયનો મધ્યક એમ. બરાબર ને? તો આનું સૂત્ર છે n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 એના છેદમાં n1 પ્લસ n2. અહીંયા c એટલે માટે આવ્યો કમ્બાઇન, ઇંગ્લિશમાં કહેવાય ભેગો મધ્યક. તો અહીંયા આપણને બે મધ્યક આપેલા છે. એક તો 75 જે છે ને એ છે કુશળ સ્કિલ વર્કર છે અને એનો મધ્યક કેટલો છે સેલેરીનો? તો કે 280. અનસ્કિલ એટલે બિનકુશળ કારીગરો છે કે જેને હરખું કામ નથી આવડતું, મારી જેવા, n2 125 અને એમનું ડેઇલી વેતન જે છે, રોજની સેલેરી જે છે એ કેટલા રૂપિયા છે? 150. ઓકે. તો આ બધાયનો ભેગો મધ્યક ગોતવાનો છે. સૂત્રમાં મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. 2 માર્ક્સનો દાખલો IMP છે. સાવ ઈઝી છે, જરાય અઘરો નથી. તો n1 આપણી આગળ નથી, આપણે શું કરવાનું છે? n1 ગોતવાનું છે. શું કરવાનું છે? ગોતવાનું નથી, ડોબાવ આપ્યો છે. n1 કેટલો છે? 75 હે ને? x બાર 1 ગોતવાનું. શું ગોતવાનું? ઈ આપેલો છે 280. n2 125, x બાર 2 150. બકડા બનવાનું ધ્યાન રાખો. મેં કીધું તમે ડાયા રહો એટલે મ્યુટ ન કર્યા, હવે કરી દો. હાલો, છેદમાં n1 પ્લસ n2. n1 એટલે 75, n2 એટલે 125. હાલો કરો ગુણાકાર. 75 ગુણ્યા 280 21000. પાક્કું? હાલો, 125 ગુણ્યા 150 18,750. બેનો ટોટલ કરો 200. એ વચ્ચે પ્લસની સાઇન આવશે. હાલો, બેનો પ્લસ કરો ને ડિવાઈડ બાય 200 કરી નાખો ડાયરેક્ટ. પેલા બેનો સરવાળો ભાગ્યા 200. કોમેન્ટમાં જવાબ 200 ડિવાઈડ બાય 20 કરી નાખ્યું, 200 કરી નાખ્યું. બેનો પ્લસ ભાગ્યા 2 198.75. બેનો સરવાળો કરવાનો, ડિવાઈડ બાય ભાગ્યા કેટલા કરવાના? 200. વાર્તા થઈ ગઈ પૂરી. 2 માર્ક્સનો સમ IMP. કેટલા માર્ક્સનો છે? મોસ્ટ IMP. આજે બેઠવા દો, કાલ લેટ આવ્યા તો નહીં બેઠવા દો. પહેલો સમ આપણો આજનો પૂરો. લેટ આવ્યા છો 3 જણા, સમજી લો ફરીથી. જેટલા લાઈવમાં લેટ આવ્યા એ ફરીથી સમજી લો. અહીંયા આપણે ભેગો મધ્યક ગોતવાનો છે. ઇંગ્લિશમાં કહેવાય કમ્બાઇન મીન. બરાબર ને? બધાને ધ્યાન બોર્ડ ઉપર. હમણાં કંઈ કાઢવું નથી, લખવાનો સમય આપીશ. આપણને અહીંયા 75 કારીગર આપ્યા જે કુશળ છે, જેની અંદર સારી સ્કિલ છે કામ કરવાની. એને રોજનો પગારનો મધ્યક છે 280 રૂપિયા. બીજા 125 કારીગર છે જે બિનકુશળ છે, અનસ્કિલ છે. એનો પગાર જે છે ડેઇલી એવરેજ કેટલો આવે છે? 150. તો n1 x બાર 1, n2 x બાર 2. આ n1 કહેવાય, આ x બાર 1 કહેવાય, આ n2 કહેવાય, આ x બાર 2 કહેવાય. સૂત્રમાં મૂક્યું, દાખલો થઈ ગયો પૂરો. દાખલો એ સાવ ઈઝી છે. આવો જ દાખલો જે એક્ઝામમાં સૌથી વધારે વખત પૂછાઈ ગયો છે એ છે આ જ સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવતો દાખલા નંબર 4. કેટલામો છે દાખલા નંબર? એક્ઝામમાં સૌથી વધારે વખત પૂછાણો. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, 3 એક્ઝામ માટે આ સમ મોસ્ટ IMP. પૂછાય. શું કીધું? એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. n1 = 7. મધ્યક એટલે x બાર 1 62. બરાબર? 7 થિયરી પેપરમાં એનો મીન જે છે એ કેટલો છે? 62. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં, બરાબર, એટલે કે અહીંયા n2 = 3.
પરીક્ષામાં મધ્યકનો પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હશે? x/2 કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક 68 થાય? એટલે x બાર c 68 આપ્યો છે. હજી એક વાર, 7 પેપરનો મધ્યક 62, 3 પેપરનો મધ્યક ગોતવાનો. x બાર c ભેગો મધ્યક આપણને કમ્બાઈન મીન આપ્યો એ કેટલો આપ્યો? 68. સૂત્ર મૂકો એટલે દાખલો થાય, મૂંઝાવાનું નહીં. સૂત્ર શું હતું? x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ x બાર 1 પ્લસ નહીં ઇન્ટુ હતું n1 ગુણ્યા x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. x બાર c 68 આપ્યા, મૂકી દેવાના. n1 7, x બાર 1 62 વત્તા n2. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 3 x બાર 2 તો કે ઈ ગોતવાનું. હા કે ના? n1 પ્લસ n2, n1 7, n2 3 તો 7 વત્તા 3. હાલો 68 એમને 7 ગુણ્યા 62 કરો. હા અહીંયા ઉભા રહ્યો, 7 વત્તા 3 મૂકવાના હતા. પછી કેટલા? 7 ગુણ્યા 62 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ 434 વત્તા 3x બાર 2 એમને 7 ને 3 કેટલા થાય? 10. ભાંગાકાર છે, આ બાજુ આવે તો કરો 68 ગુણ્યા 10. હાલો હું પેલા આમને મૂકી દઉં હે ને. હાલો અહીંયા 434 વત્તા x બાર 2 આ 680 થાય. હા કે ના? 434 નું કરશું, x બાર 2 ગોતવું છે, પ્લસ છે આ 3 અહીંયા મૂકવાનું રહી ગયા હો ભાઈ. ટંટણાણ. હાલો હવે જો આ 434 પ્લસ છે એને આમ લાવીએ તો કરો. હાલો બાદ બાકી એ હાલો 2 3 ગુણાકાર આ બાજુ આવે તો ઇઝ ઇક્વલ ટુ x બાર 2 કરો. હાલો તો જો સંપૂર્ણ થઈ ગયો. x બાર 2 ઇઝ ઇક્વલ ટુ 82 મોસ્ટ આઈએમપી. હજી એકવાર સમજાવું. x બાર c સમમાં 68 આપ્યો હતો, n કેટલો હતો? 7, x બાર 1 62 પ્લસ n2 3, x બાર 2 ગોતવાના, n1 પ્લસ n2 એટલે 7 વત્તા 3 68 એમને 7 નો 62 નો ગુણાકાર કર્યો 434. 3 ગુણ્યા x બાર એટલે 3x બાર, 7 ને 3 10, 10 ભાંગાકારમાંથી આ બાજુ આવ્યા એટલે ગુણાકાર. 68 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા? 480. 680. 434 પ્લસ છે, આ બાજુ આવે તો 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો એટલે x બાર 2 નો જવાબ કેટલો આવ્યો? 82. મોસ્ટ આઈએમપી સમ. કેવો સમ? પૂછાય ને પૂછાય. હાલો હવે બીજો અને ત્રીજો સમ ઠપકાર દઈએ એટલે વાર્તા પૂરી થાય. શું કીધું ભાઈ? નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારમાં ભારિત મધ્યક શોધો. વેઇટેજ મીન ફાઇન કરવાનું છે. શું ફાઇન કરવાનું છે? ગુજરાતીમાં કહેવાય ભારિત મધ્યક. આનું સૂત્ર છે બેટા, x બાર બરાબર સિગ્મા wx ના છેદમાં સિગ્મા w. w એટલે વેઇટ, જેને ગુજરાતીમાં કહેવાય ભાર. x આપણને આપેલો, જો કેમ કરવાનું? આ ભાર આપ્યું આપણને, w મૂકી દેવાનું. કેટલું છે? 7, 10, 5, 8, 2 હે ને. પછી આ છે ભાવનો ટકાવારી ફેરફાર, એને કહેવાય x. શું કહેવાય દીકરાઓ? x. કેટલો આપ્યો? 134, 125, 115, 97, 120. હાલો પેલા ભારનો ટોટલ કરો, કેટલા થાય? ભારનો સરવાળો ઝડપથી કોમેન્ટમાં જવાબ. એ હાલો ઉર્વશીબા, જાનવી,
જેની બધાયનો આન્સર કોમેન્ટમાં. ટોટલ W કેટલા? 32. હે ને? આપણે ગોતવાનું WX. શું ગોતવાનું છે આપણે? હાલો કરો. 7 ગુણ્યા 134 938. પાકું ને? 125 ગુણ્યા 10 એટલે 1250. 115 ગુણ્યા 5 15 5 75 ને 5 એકા હા 575. 97 ગુણ્યા 8 કરી નાખો 776. હાલો કરો સરવાળો. હવે અહીંયા મેં 120 ગુણ્યા 2 240 લખી નાખ્યા. એ હાલો 3779 3779 આવે છે? આવ્યો? ઓકે, સૂત્રમાં મૂકી દો. સૂત્ર શું છે તો કે સિગ્મા WX 3779 W સિગ્મા W સોરી સિગ્મા W 32 કરો ભાંગાકાર. વાર્તા થઈ ગઈ પૂરી. 118.1. હાલો પાછળ જવાબ આવે ચેક કરી લ્યો એકવાર. હે હાલો જવાબ શું આવે પાછળ આપ્યો છે? હું હા જોતો ખરા. 118.09. આપણે કેમ આવ્યું? ઈ જ આવે છે ને. 3779 ભાગ્યા 32. હા 9 છે એટલે આપણે એમ નામ રાખીએ 0 9. એક મૂકો તોય વાંધો નથી, પણ જેમ સેમ લખી નાખો. વાર્તા પૂરી થાય. ખોટા ઘૂઘરા નહીં શેકાવાના ભાઈ. સેમ સમ કાંઈ અલગ નહીં. શું કીધું? એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર 10 ક્લાર્ક અને 3 પટ્ટાવાળા છે. તેને કહી દઉં ભાર. એને હું કહી દઉં? ભાર. બરાબર ને? કોણ છે? ઓફિસર. પછી ક્લાર્ક પટ્ટાવાળા. કેટલા ઓફિસર છે? 2. ક્લાર્ક કેટલા? 10. પટ્ટાવાળા કેટલા? 3. બરાબર. દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે. ભારિક મધ્યકનો ઉપયોગ કરી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક ગોતો કે આ ફાળો આપે છે. એટલે કે આપણે એને લખી નાખીએ X. આ 1000 રૂપિયા ફાળો આપે, આ 500 રૂપિયા ફાળો આપે ને આ હા 1000 500 અને 200. હાલો ભારિત મધ્યક ગોતી લઈએ. સૂત્ર શું છે ભારિત મધ્યકનું? ભારિત મધ્યક ઇંગ્લિશમાં શું કહેવાય એને? વેઇટેજ મીન. ફોર્મ્યુલા સિગ્મા WX ના છેદમાં સિગ્મા W. બરાબર. અહીંયા આ કહેવાય W. શું કહેવાય? ઓલું હવારમાં ગામડાવાળા જે W લે ને એ એટલે એ W નહીં સાહેબ. ઓલું કયું મૂવી હતું? W ગોતવા ગયા હતા. એ કયું મૂવી હતું? ધમાલ. એ W નહીં, IW સોરી W ને X એટલે કે 1000 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2000. હા કે ના? 500 ગુણ્યા 10 5000. હે ને? 2 તેરી 6 એટલે કેટલા? 600. કરો સરવાળો. હાલો 5 ને 2 7 ને 7600. હાલો 10 ને 3 13 ને 2 15. મૂકો 7600 ભાગ્યા 15. બોલો શું જવાબ આવે છે? 506.66. પાછળ છગડો હાલતું જ રહેશ ને તેને આપણે ધેર ફોર કરીને લખીએ 506.67 રૂપિયા. લ્યો ભાઈ સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે. કાંઈ અઘરું? એક સ્વાધ્યાય પૂરો. આના પછી હમણાં પાછો સ્વાધ્યાય 10 મિનિટમાં પૂરો કરી નાખું, પણ પહેલા આ 4 દાખલા લખી નાખો. આ 6 હતા. હા ને? રૂપીસ છે કહેવાય. એટલો ફારો થયો. હાલો લખી નાખો 4 દાખલા. 10 મિનિટનો ટાઈમ આપું પછી 3.4 પૂરું. સોરી 3.3. આજે 2 સ્વાધ્યાય પૂરા આપણા. પછી મોટો Painted Painless Learning. Painted Painless Learning.